નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં ઘટતા માર્કેટમાં પણ ચાર બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે અને 3000 થી પણ વધારેનું ટાર્ગેટ આપ્યું છે। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ એપ્રિલ જૂન 2020 ના ક્વાર્ટર પરિણામો બહુ સારા ન હોવાના કારણે હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 24 જુલાઈના રોજ 3% ઘટાડો જોવા મળી રહ્યો છે। ક્વાર્ટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 2.2% વધીને 2612 કરોડ રૂપિયા થઈ ગયો છે। જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 2526 કરોડ રૂપિયા હતો। ક્વાર્ટરમાં કંપનીનું વેચાણથી રેવન્યુ 1.68%ના સામાન્ય વધારા સાથે 15497 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં 15240 રૂપિયા હતું। એટલે કે મિત્રો, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં આપણે ક્વાર્ટર 4 ના પરિણામો આપણને બહુ સારા જોવા નથી મળી રહ્યા। હિન્દુસ્તાન યુનિલિવરના શેરે સવારે બીએસઈ પર લાલ નિશાનમાં 2759 ને 95 પૈસા ઉપર ખુલ્યા, ત્યારબાદ તે ગયા બંધ ભાવના મુકાબલે 3% ગબડ્યા, 2674 રૂપિયા અને 10 રૂપિયાની લોને સ્પર્શી ગયા। જોકે બ્રોકરેજે હિન્દુસ્તાન યુનિલિવરના પરિણામોથી સંતુષ્ટ નથી, તેમણે પોઝિટિવ આઉટલુકથી સાથે શેર માટે ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધો છે। કંપનીની ગ્રામીણ માંગમાં રિકવરી જોવા મળી રહી છે અને પ્રીમિયમ પોર્ટફોલિયો પર તેનું ફોકસ યથાવત છે। બ્રોકરેજનું માનવું છે કે હવે કંપનીના માર્કેટ શેરમાં વધારો થશે। પછી વાત કરીએ કે કયા બ્રોકરેજે કેટલો ટાર્ગેટ આપ્યો, તો નવુમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ અને એમકે ગ્લોબલ હિન્દુસ્તાન યુનિલિવર પર ટાર્ગેટ પ્રાઇસ વધાર્યો છે। નવુમાએ ખરીદીની સાથે 3375 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે આ પ્રકારે નોમુરાએ ખરીદીની રેટિંગ સાથે 3200 રૂપિયાનો ટાર્ગેટ અને એમકે ગ્લોબલે બાય રેટિંગ સાથે 3100 રૂપિયા, આઈસીઆઈસી સિક્યોરિટીઝે એડ રેટિંગ સાથે 2950 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। ઇન્વેસ્ટેકે હોલ્ડ કોલની સાથે 2797 રૂપિયા અને મોર્ગન સ્ટેનલીએ અંડરવેટ કોલની સાથે 1876 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે। એટલે કે સૌથી વધારે ટાર્ગેટ નવુમાએ 3375 રૂપિયાની સાથે ખરીદીની સલાહ આપી છે। પછી વાત કરીએ કે એપ્રિલ જૂન 2024 ના ક્વાર્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવરનો કુલ ખર્ચ વાર્ષિક આધાર પર 1.8% વધી 12385 કરોડ રૂપિયા થઈ ગયો છે। કંપનીની કુલ આવક 1.81% વધી 15964 કરોડ રૂપિયા, જે જૂન 2024ના અંત સુધી કંપનીના પ્રમોટરની પાસે 61.90% અને પબ્લિક શેરધારકો પાસે 38.10% હિસ્સેદારી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે હિન્દુસ્તાન યુનિલિવરના શેર વિશે, જેમાં કંપનીના પરિણામ આપણને સારા જોવા નથી મળ્યા એવું બ્રોકરેજ કહી રહી છે, પણ બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ સાથે ટાર્ગેટ પ્રાઇસ 3300 રૂપિયાની ઉપરનો આપ્યો છે અને બાય રેટિંગ જાળવી રાખ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।